કચ્છ રણોત્સવની કામગીરી માટે પ્રવેગ નામની કંપનીને આપવામાં આવેલા ટેન્ડર અંગે ગેરરીતિના આક્ષેપો બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. લલુજી એન્ડ સન્સ નામની કંપની જે 2013થી દર વર્ષે કચ્છ રણોત્સવનું આયોજન કરતી આવી છે, તેણે ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી પાંખો આપનાર કચ્છ રણોત્સવના આયોજન આડે વધુ એક ગ્રહણ આવ્યું છે. ચોમાસાના પ્રારંભ પૂર્વે ધોરડોના સફેદ રણમાં કાળી માટીના ખડકલાએ આ વર્ષે શિયાળાની સિઝનમાં કચ્છના સફેદ રણમાં નમકની સફેદીનો નજારો જોવા મળશે કે કેમ તેવા સવાલો ઉભા કર્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ મહિનાના રણ વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદના પગલે રણમાં પાણી ફરી વળતા શિયાળામાં સફેદ રણનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે તેવી આશાઓ બંધાઈ હતી. પ્રાકૃતિક સૌંદર્યની ચિંતાનો ઉકેલ આવ્યો ત્યારે રણોત્સવના પ્રારંભ પૂર્વે ગુજરાત હાઈકોર્ટે પ્રવેગ કંપનીને આપવામાં આવેલ રણોત્સવના ટેન્ડરને રદ કરી દેતા નવા પ્રશ્નાર્થ ઉભા થયા છે. રણોત્સવના પ્રારંભને આડે જાજો સમય બાકી રહ્યો નથી, ત્યારે ફેર ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે કે કેમ તે અંગે સંશય જોવા મળી રહ્યો છે. રાજ્યના પ્રવાસન સચિવે કચ્છ રણોત્સવની નિયમ સમય અનુસાર આયોજિત થશે તેવું જણાવ્યું હતું. ત્યારે આવનારા દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા કઈ રીતે આગળ ધપશે તેના પર લોકોની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે 13 વર્ષ સુધી લલુજી એન્ડ સન્સ કંપનીએ રણોત્સવનું સંચાલન સંભાળ્યું હતું. આ વર્ષે ટેન્ડર પ્રક્રિયા બાદ સંચાલનની જવાબદારી પ્રવેગ કંપનીને ફાળવવામાં આવી હતી. લલુજી એન્ડ સન્સે આરોપ લગાવ્યો હતો કે ટેન્ડર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને પ્રવેગને ટેન્ડર ફાળવવામાં આવ્યું છે. કંપનીએ આ મુદ્દે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે ટેન્ડર ફાળવણી માટેની પ્રક્રિયા અસમાન અને ગેરરીતિપૂર્ણ હતી. હાઈકોર્ટની તપાસ અને સુનાવણી બાદ ખાસ કરીને ટ્રાન્સપોર્ટના નિયમોનું પાલન ન કરવાના ને ધ્યાને રાખીને ખાનગી કંપની પ્રવેગનો ટેન્ડર રદ કરવામાં આવ્યો છે. લલુજી એન્ડ સન્સ જે પહેલા કચ્છમાં વિવિધ ઇવેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતી હતી, હવે ફરીથી કાર્યમાં આવશે. આ કંપનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય મોટાભાગની સરકારની ઇવેન્ટ્સ માટે કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવા પ્રોજેક્ટ્સ માટે લલુજી એન્ડ સન્સને પસંદ કરવામાં આવી શકે છે. રણોત્સવના આયોજનના ટેન્ડર માટે અધિકારીઓ અને ખાનગી કંપની વચ્ચે લાભ લેવાના અને ગેરરીતિ થયાના આક્ષેપો ઉઠ્યા છે. કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે ખૂબ લોકપ્રિય એવા કચ્છ રણોત્સવના આયોજન માટેની ટેન્ડર પ્રક્રિયા સામે ઉઠેલા સવાલો પ્રવાસન ક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર પ્રવેશી ગયો હોવાનું તથ્યોને ઉજાગર કરે છે. ત્યારે સમગ્ર પ્રક્રિયાની તલસ્પર્શી તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે તેવું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.